રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલિશનમાં પણ મનપાએ વીઆઈપી ખર્ચ કર્યો. જંગલેશ્વરમાં ડિમોલિશન પાછળ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મિનરલ વોટરનો ખર્ચ 12,40,000 નહીં પણ 23 લાખ રૂપિયા ખર્ચો કરાયો છે. કોન્ટ્રાક્ટ પ્રમાણે 8 રૂપિયા લેખે 2,87,000 બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભોજન, નાસ્તા, લીંબુ પાણીનો ખર્ચ 27 લાખ રૂપિયા, 20,000 રૂપિયા. ડિમોલિશનની વિડીયોગ્રાફી માટે 24 લાખ રૂપિયા ખર્ચાયા છે. મંડપ સર્વિસના 8,50,000, લાઇટિંગનો ખર્ચ 2.5 લાખ રૂપિયા. તો જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિતના સાધનોનો ખર્ચ પણ 1.5 કરોડ રૂપિયા મૂકવામાં આવ્યો છે અને 1500 ગેરકાયદે દબાણો તોડવા મનપાએ આ 3 કરોડનો ખર્ચ કરી નાખ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનનો આ મામલો ને દિવસે સવાલો વધારે ઉભા થઈ રહ્યા છે. હવે તો એ ખુલાસો થયો છે કે મનપાએ વીઆઈપી ખર્ચ કરી નાખ્યો છે. 3 કરોડ જેટલી માતબર રકમનો આમાં ઉપયોગ કરી નાખ્યો છે. કઈ કઈ બાબતો સામે આવી છે? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન થયું હતું, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ આ મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં અંદાજિત 1500 કરતા વધારે ગેરકાયદેસર મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ જે આ ગેરકાયદેસર મકાન છે તે તોડવા માટે કોર્પોરેશન દ્વારા અંદાજિત 3 કરોડથી વધારેનો જે ખર્ચ છે તે કરવામાં આવ્યો છે. સમગ્ર વિગતો એક બાદ એક બહાર આવી રહી છે. એટલે કે 12 લાખનું જે પાણી છે, મિનરલ વોટર મંગાવવામાં આવ્યું હતું, તેમાં હજુ પણ 10 લાખનો ઉમેરો થયો છે. એટલે કુલ 23 લાખનું પાણી છે, પીવાનું પાણી છે, તે મંગાવવામાં આવ્યું હતું. સાથે સાથે મંડપનો જે ખર્ચ છે તે બતાવવામાં આવ્યો છે, તે 8 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. સાથે સાથે જે પ્રમાણે વિડીયો શૂટિંગ, લાઇટિંગ સહિતની જે વ્યવસ્થા છે તેમાં પણ અલગ અલગ ખર્ચા છે તે કરવામાં આવ્યા છે. નાસ્તાની વાત કરવામાં આવે તો 23 લાખ રૂપિયાથી વધુનું જે આ બિલ છે તે મૂકવામાં આવ્યું હતું. અને હાલ જે આ વીઆઈપી ડિમોલેશન હવે તો લોકો કહી રહ્યા છે, કારણ કે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશને કર્યો છે અને હવે હિસાબો મૂકવા માટેનું જે બિલ એક બાર આવી રહ્યા છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તે વિવાદોમાં આવતી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રમાણેનું બિલ છે તે મૂકવામાં આવ્યું છે અને જે કર્મચારીઓ માટે ફૂડ બિલ જે મંગાવવામાં આવ્યું હતું ને ત્યાંથી જ આ આખું કૌભાંડ છે તે સામે આવ્યો હતો, આખો મામલો છે તે સામે આવ્યો હતો. અને હવે એક બાદ એક આ બિલ છે તે સામે આવી રહ્યા છે, જેમાં કરોડો રૂપિયાના ખર્ચા છે તે બતાવવામાં આવી રહ્યા છે. એટલે કે કોર્પોરેશન એક તરફ વિવાદમાં આવી રહ્યું છે અને જે પ્રમાણે તેમના દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, માત્ર 1500 મકાન તોડવા માટે અંદાજિત 3 કરોડથી વધુની કિંમત છે તે ક્યાંક ને ક્યાંક ચૂકવી હોય, એટલે કે ક્યાંક ને ક્યાંક બિલ મૂક્યો હોય તે પ્રકારની વાતો છે તે સામે આવી રહી છે. જંગલેશ્વર વિસ્તારમાં જે પ્રમાણે ડિમોલેશન કરવામાં આવ્યું, એટલે કે લગભગ 2 દિવસ સુધી મૂળ ડિમોલેશન ચાલુ રહ્યું હતું, ત્યારબાદ કાટમાળ દૂર કરવા માટેની વ્યવસ્થા છે તે અહીંયા ગોઠવવામાં આવી હતી. પરંતુ સૌથી ગંભીર બાબત એ કહી શકાય છે કે જે પ્રમાણે ડિમોલેશનની વાત કરવામાં આવી હતી, લોકોએ સ્વૈચ્છિક પોતાના ઘર છે તે પાડ્યા હતા. ગેરકાયદેસર જે બાંધકામ છે તે લોકોએ પોતે જ દૂર કર્યા હતા. એમાં કોર્પોરેશને આ જે ખર્ચ બતાવ્યો છે તે સાચો છે કે કેમ, તે પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે કોર્પોરેશન દ્વારા જયારે નોટિસ આપવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર મકાનો છે તે સ્થાનિકોએ સ્વૈચ્છિક દૂર કર્યા હતા. અલગ અલગ સંસ્થાઓની મદદથી પોતાના જે આ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડ્યા હતા. બીજી તરફ કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા હિટાચી મશીન લેવામાં આવ્યા હતા, જેસીબી લેવામાં આવ્યા હતા, ટ્રેક્ટર લેવામાં આવ્યા હતા અને 1.5 કરોડથી વધુનો ખર્ચ છે તે આજે જે કહી શકાય છે કે ટ્રેક્ટર, જેસીબી મશીન સહિતની વસ્તુઓ છે તેની પાછળ વપરાયો હોવાનો ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે એક તરફ જે સ્થાનિકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ગરીબોના એક તરફ ઘર તૂટી રહ્યા હતા અને બીજી તરફ કોર્પોરેશન દ્વારા આ પ્રકારે જે જમવાની મિજબાની છે તે જંગલેશ્વર વિસ્તારમાં માણવામાં આવી હતી. 23 લાખથી વધુનું તો પાણી છે ત્યાં જે વીઆઈપી અધિકારીઓ છે તે પી ગયા હતા. સાથે સાથે જે 27 લાખ રૂપિયાનો ખર્ચ છે તે નાસ્તાનો બતાવવામાં આવ્યો છે. કાજુ કતરી, ખજૂર રોલ સહિતની વસ્તુઓ છે તે આ નાસ્તામાં ઉપયોગમાં લેવામાં આવી હતી. જોકે આમાં પત્રકારો ઉપર પણ ક્યાંક ને ક્યાંક પોતાના પાપનું ઠીકરું છે તે ફોડવામાં કોર્પોરેશને બાકી ન રાખ્યું હોય તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને ત્યારબાદ પત્રકારો માટે આ જે મીઠાઈઓ છે તે મંગાવી હોવાનો ક્યાંક દાવો કર્યો હતો. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે પત્રકારોએ પણ ક્યાંક આ જે મીઠાઈની કોઈ પણ પ્રકારની માંગણી કરી નહોતી ને એવામાં આ પ્રકારની ક્યાંક વાત છે, દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એટલે કે કોર્પોરેશન સામે પણ
અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. હાલ તો જે પ્રમાણેનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, જો આ ખર્ચની યોગ્ય તપાસ કરવામાં આવે તો 100% આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ છે તે સામે આવી શકે છે. જે પ્રમાણેની વાત છે તે કરવામાં આવી છે, એટલે કે 3 કરોડથી વધુનો ખર્ચ છે તે માત્ર 1500 મકાન તોડવા માટેનો કરવામાં આવ્યો છે. પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં અલગ અલગ સેવાકીય સંસ્થાઓ છે તેમના દ્વારા ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા, પીવાનું પાણી છે તે પણ નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું, અને બીજી તરફ કોર્પોરેશન દ્વારા આ પ્રકારના ખર્ચા છે તે બતાવવામાં આવ્યા છે. એટલે કે ચોક્કસથી સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.